નમસ્તે દોસ્તો, કેમ છો? મજામાં છો ને? મજામાં છે. જય સિયારામ. જય શ્રીરામ. આવતીકાલે તો 20 તારીખ. હમ 20 તારીખ એટલે શું ખબર છે ને તમને? ખબર છે. શું છે? રામકથા. હા, રામકથા છે. કાલે રાજ અંધાત્રીની અંદર કષ્ટભંજન હનુમાન દાદાના મંદિરે. અને બીજી એક અવલૌકિક વાત કે નર ગોગેશ્વર જે મંદિર છે ને, જે મહાદેવનું અંધાત્રી, જાતાની પાણી થાય. હા, તે પણ પ્રખ્યાત છે. પૂર્ણાનંદીના કાંઠે સુંદર શોભાયમાન છે. તો ત્યાંથી પોથી યાત્રા નીકળશે 11:30 વાગે, કે જે કષ્ટભંજન હનુમાન દાદાનું મંદિર છે, જે કથાનું સ્થળ છે, ત્યાં સુધી આવશે. અને એટલે 2:30 વાગે શુભ આરંભ થશે, પ્રારંભ થશે. તો આ અલૌકિક જે કથાનું અમૃત કહેવાય એવી રામકથા, જે આપણને પરમ પૂજ્ય સંત શ્રી હરિહર દાસ ગિરીશ બાપુની મધુર સ્વરોમાં, મધુર વાણીથી, સંગીતમય વૃંદ સાથે આપણને સાંભળવા મળશે. તો આપણા માટે આ ખૂબ જ ગૌરવવંતુ બાબત છે. તો આપણે તો જવાનું જ છે કાલે. હા, જવાનું જ છે. આપણા મિત્રો, દોસ્તો સૌને આ જે કહેવાય અયોધ્યા જે બનવા જઈ રહ્યું છે આવતીકાલથી, જે રાજ અંધાત્રી, તો પડોશોમાં કહેવાય. હા, બસ ત્યાં જ. તો દરેકને હાર્દિક આમંત્રણ અને નિમંત્રણ છે. તો આપણે કાલે સૌ મળીને એક પ્રકારનો ઉત્સવ મનાવીશું. કહેવાય ને કે વસુધૈવ કુટુંબકમ, આખી ધરતી જ આપણું કુટુંબ છે. સંઘ ભેગી યાત્રા કરીશું. તો મળીશું કાલે દોસ્તો, 20 તારીખ, જે કથાનો પ્રારંભ છે 1 વાગ્યાથી 5 વાગ્યા સુધીનો. થેન્ક યુ દોસ્તો. જય સિયારામ. જય શ્રીરામ.